જેતપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં એક વૃદ્ધ વેપારીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ટોળકીનો પોલીસે ગણતરીના કલાકમાં જ પર્દાફાશ કર્યો છે। ગ્રાહક બને આવેલી મહિલાએ સાડી ખરીદવાના બહાને વેપારીનો મોબાઈલ નંબર લીધો અને બાદમાં ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા માંગ્યા। શરૂઆતમાં ડરી ગયેલા વેપારીએ થોડા રૂપિયા આપ્યા, પરંતુ આરોપીઓએ વારંવાર આવી વધુ પૈસાની માંગણી કરી હંગામો મચાવ્યો। અંતે ત્રાસી ગયેલા વેપારીએ પોલીસનો સંપર્ક કરતા જેતપુર પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને પોલીસ ટીમો કામે લાગી। પોલીસે સીસીટીવી અને CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા। ગણતરીના કલાકોમાં જ પોલીસે નકળંગ આશ્રમ રોડ પરથી ત્રણેય આરોપીઓ મમતા રાજપૂત, મૂળ ઓડિશાના રહેવાસી રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણાની અટકાયત કરવામાં આવી છે। પોલીસે તેમની પાસેથી 4 મોબાઈલ, 1 મોટરસાયકલ અને 11,000 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેતપુર વિસ્તારમાં એક મિસેપનો બનાવ સામે હતો કે જે એક બે યુવતી છે કે યુવક બ્લેકમેલિંગ કરતા હતા વેપારીને, કઈ રીતનો આખો બનાવ હતો ને આખી ઘટના શું છે? જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે। તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં 2 લેડીઝ અને 1 જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા। ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનધારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મને અમારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો। એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતાં પોલીસ પાસે રજૂઆત કરતાં પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેય આરોપીઓ, જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત, મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા, જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે। તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા। આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવેલ છે। કેટલા રૂપિયા પડેલા હતા, કઈ રીતની બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી, ધમકી શું આપવામાં આવતી હતી? એમને પોલીસ ફરિયાદની ધમકી આપવામાં આવતી હતી વેપારીને કે અમે બળાત્કારની ફરિયાદ કરશું, છેડતીની ફરિયાદ કરશું। પહેલાં 3,000, પછી 7,000, પછી 10,000 એમ કુલ 20,000 રૂપિયા જેવી રકમ એમણે લઈ લીધેલી હતી ને હજી 30,000 વધારાના આપો એવી માંગણી કરતાં વેપારીએ પોલીસમાં જાહેરાત કરતાં આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। સાહેબ, આજે ટોળકી છે એમનો કોઈ અન્ય લોકો ભોગ બન્યા એવો કોઈ સામે આવ્યું? હજી એનું જે હિસ્ટ્રી છે એ તપાસાઈ રહી છે। અન્ય લોકો કોઈ આના ભોગ બન્યા હોય તો પોલીસને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે।